તો કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા વડોદરામાં રાજકીય ડ્રામા સર્જાયો। કોંગ્રેસ ઉમેદવાર કનુ પ્રજાપતિની કારમાં તોડફોડ થઈ। ફોર્મ પરત ખેંચીને જતી વખતે કારમાં તોડફોડ કરાઈ। વડોદરામાં ચૂંટણી પહેલા જ કોંગ્રેસ ઉમેદવારની વિકેટ પડી ગઈ અને કારમાં તોડફોડ કરવામાં આવી। કોંગ્રેસી કાર્યકરો નારાજ થયા હતા। એક તો પાર્ટીએ ટિકિટ આપી અને ટિકિટમાં અનેક દાવેદાર હોય છે, છતાં પસંદગી કરવામાં આવે છે અને ત્યારબાદ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવામાં આવે છે, પણ છેલ્લી ઘડીએ। અને એટલા માટે પાર્ટી એ સ્થિતિમાં સર્જાતી હોય છે કે સ્વાભાવિક જ ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર બિનહરીફ થઈ જાય છે અને આ સ્થિતિને કારણે આ કાર્યકર્તાઓમાં આક્રોશ હોય અને આક્રોશના લીધે કારમાં તોડફોડ થઈ હોય તેવી હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે। કોંગ્રેસનું કહેવું છે કે તેમના દીકરા સુધી એટલે ઉમેદવારના દીકરા સુધીને દબાણ કરવામાં આવ્યા અને ત્યારબાદ આ સ્થિતિ સર્જાઈ। એટલે આક્ષેપ ભારતીય જનતા પાર્ટી પર એ થઈ રહ્યો છે કે અનેક જગ્યાએ દબાણ તો અનેક જગ્યાએ રૂપિયાથી ઉમેદવારો ખરીદવામાં આવે છે। તો વડોદરામાં જે આખી પરિસ્થિતિ સર્જાઈ છે તે વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે વડોદરાથી સંવાદદાતા અંજલિ ઓઝા। સીધા વાત કરીશું। અંજલિ, કનુ પ્રજાપતિના કેસમાં જે પ્રકારે આક્ષેપ કરવામાં આવ્યો છે કે દબાણવશ દીકરા સુધીને દબાણ કરાયું અને રૂપિયાની લાલચ પણ અપાઈ, આ સ્થિતિમાં અત્યારે કારમાં પણ તોડફોડ કરવામાં આવી છે। શું વાતાવરણ આપ જોઈ રહ્યા છો ઓવરઓલ? જો જે રીતે કનુ પ્રજાપતિ પોતાનું ફોર્મ પરત ખેંચવા માટે આવ્યા ત્યારથી જ કોંગ્રેસના જે કાર્યકર્તાઓ અને આગેવાનો છે તેઓ દ્વારા અનેક પ્રકારના આક્ષેપ કરવામાં આવતા હતા કે જે રીતે કોંગ્રેસી ઉમેદવારને ભારતીય જનતા પાર્ટી દ્વારા ખરીદી લેવામાં આવ્યા હોય અથવા તો ડરાવ્યા અને ધમકાવ્યા હોય તે પ્રકારની વચ્ચે તેઓ દ્વારા ફોર્મ પરત લેવા માટે તેઓ મજબૂર થયા છે। પરંતુ બીજી તરફ જે રીતે કનુ પ્રજાપતિનું પોતાનું પણ નિવેદન સામે આવ્યું છે, તેઓ કહી રહ્યા છે કે કોઈ પણ પ્રકારની ડરાવ્યા કે ધમકાવ્યા નથી, પરંતુ તેઓને ફોર્મ પરત ખેંચવા માટે પોતાની મરજીથી ખેંચી રહ્યા છે અને તેઓ દ્વારા જે રીતે ફોર્મ ભર્યું એ સમયે પોતે ટિકિટ માંગી નહોતી, તેમ છતાં પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવી। વોર્ડ નંબર 10માં તેઓ રહેતા હતા, પરંતુ તેઓને વોર્ડ નંબર 11ની ટિકિટ આપતા તેઓએ ફોર્મ પરત ખેંચવાનો નિર્ણય લીધો। પરંતુ જે રીતે કોંગ્રેસ અત્યારે અન્ય જે પ્રકારે આક્ષેપ કરી રહી છે તે આક્ષેપોની વચ્ચે જે પ્રકારની પરિસ્થિતિ છે તે પરિસ્થિતિને લઈને વડોદરા શહેરમાં હાલ કોંગ્રેસના હજુ પણ અન્ય કેટલાક જે ઉમેદવારો છે તેઓને સલામત સ્થળે ખસેડવા પડ્યા હોય તે પ્રકારની સ્થિતિ તેને લઈને કોંગ્રેસના જે આગેવાનો છે તેઓ વ્યક્ત કરી રહ્યા છે। પૂર્વ મંત્રી ભીખુભાઈ રબારી આપણી સાથે છે, વાત કરીશું। ભીખુભાઈ, હજુ પણ કેટલાક એવા ઉમેદવાર કે જેઓને તમારે સલામત સ્થળે રાખવાની ફરજ પડી હોય? ખરી છે, 10 છેલ્લા 2-3 દાડાથી એટલા બધા પ્રયત્નો થાય છે કે 10 જેટલા ઉમેદવારોને સેફ જગ્યાએ લઈ ગયા છે, સુરક્ષિત રાખ્યા છે, છતાંય પણ એક ઉમેદવારને આ રીતે ઉઠાવગીરી કરીને લઈ ગયા છે અને બીજી એક બહેન પણ છે, એને પણ હજુ શોધી રહ્યા છીએ અમે। એટલે બધી બાજુથી પોલીસનો સહાય કરીને પોલીસ એક જાતની એજન્ટ જ બની ગઈ ભાજપની। કોંગ્રેસની વિચારધારા સાથે સંકળાયેલા લોકો છે, તેમ છતાં કોંગ્રેસના ઉમેદવારો પોતાના ફોર્મ પરત ખેંચવા માટે મજબૂર કેમ થઈ રહ્યા છે? ફોર્મ ભર્યું ત્યારે સ્વૈચ્છિક જ હતું ને, મેન્ડેટ સ્વીકાર્યો કે નહીં? જ્યારે આરો જોડે જાય છે ત્યારે સોગન પણ લે છે, કોંગ્રેસના નામે જ લે છે ને, મેન્ડેટ આપે છે ત્યારે દેખાતું નથી કે ધામધમકીથી આપ્યું છે, ધામધમકીથી આપ્યું છે, ક્યાં આપ્યું છે? ધામધમકી એક ચીજ છે અને જ્યારે પછી જે ખેલ થઈ રહ્યા છે। બિલકુલ, જે રીતે ફોર્મ પરત ખેંચવાની જે નીતિ છે તેને લઈને શહેર કોંગ્રેસ પ્રમુખ પણ આપણી સાથે જોડાયા છે, વાત કરીશું। ઋત્વિજભાઈ, જે રીતે એક ઉમેદવારે તો ફોર્મ પરત ખેંચ્યો, હજુ પણ કેટલાક ઉમેદવારોને તમારે છુપાવવા પડ્યા હોય તેવી સ્થિતિ? ગઈકાલે સાંજથી જ અમારા 10 થી 12 ઉમેદવારોને કેટલાક પોલીસ અધિકારીઓ એમના ટેલિફોન નંબર માંગતા હતા કે ભાઈ અમને ઉમેદવારોના તમારા તમામ ઉમેદવારોના નંબર આપો। એના પહેલાં જ્યારે ચૂંટણીની પ્રક્રિયા સ્કૂટીની થઈ ત્યારે જે ટેકેદાર અને દરખાસ્ત મૂકનાર હતા એમની પર પણ દબાણ હતું। અમે એ દિવસથી જ્યારથી ફોર્મ ભર્યા એ દિવસથી અમે તમામ ઉમેદવારોને સાચવી રહ્યા છે। ઉમેદવારોને સાચવી રહ્યા છો, પરંતુ આજે જ્યારે કનુ પ્રજાપતિ પોતાનું ફોર્મ પરત ખેંચ્યું, કોંગ્રેસના જે આગેવાનો છે, જે કાર્યકરો છે, તેઓએ તેમની ગાડીમાં તોડફોડ પણ કરી છે, કાચ પણ તોડી નાખ્યા છે। જનતા જે પબ્લિક છે, પ્રજાનો રોષ છે, અને પ્રજાએ જે પણ કંઈ કર્યું છે ત્યાં આવતા જતા લોકોએ કર્યું છે। કારણ કે તમે ચૂંટણીમાં આવી રીતે ચૂંટણી કરાવવાનું જે લોકશાહીનો ખૂન કરવાનો પ્રયત્ન કરો એ કોઈ સંજોગોમાં પ્રજા સાખી લે નહીં। તમારે ચૂંટણીમાં જ્યારે 26 તારીખે ઇલેક્શન છે, જનતા જનાર્દન છે, પ્રજા સર્વોપરી છે, પ્રજા વોટ આપીને નક્કી કરશે એ કોણ જીતશે ને કોણ હારશે, એ પહેલાં તમે જાતે નક્કી કરી લીધું। એટલે સત્તાનું જે અભિમાનને જે નશો ચડ્યો છે અને એના જોરે આ લોકો અમારા ઉમેદવારોને ધાકધમકી આપીને અને કનુભાઈ પ્રજાપતિને એમના ફેમિલીને પણ દબાણ કરેલું। એમાં અમારી પાસે એમના મેસેજના સ્ક્રીનશોટ પણ છે, એમના છોકરાનો। કોણે દબાણ કર્યું છે? કનુભાઈ પર દબાણ કોણે કર્યું? કનુભાઈ પ્રજાપતિએ અમારી સાથે ટેલિફોનિક વાતચીતમાં કીધું હતું કે પ્રજાપતિ સરનેમના પોલીસ અધિકારી અને એક આગેવાન ત્યાં આવીને
એમને ત્યાં ધાકધમકી આપતા હતા અને એમને ફોર્મ પાછું ખેંચવા માટે એમને મને જાતે આ વાત એમને ફોન પર કીધી હતી. ત્યારે મેં એમને એવું કીધેલું કે તમે તો કોઈ સુરક્ષિત સ્થળ પર જતા રહો, અને અમે અમારા વોર્ડ પ્રમુખને પણ એમની સાથે મોકલ્યા. તે છતાં આ લોકોએ એમને શોધી કાઢ્યા પોલીસની મદદથી. કારણ કે આજે જ્યારે અહીંયા આવ્યા ને ત્યારે એમની સાથે કોર્પોરેશનનો વોર્ડ નંબર 7નો અધિકારી હતો. બિલકુલ તમારી સાથે હજુ પણ વધુ એક ઉમેદવાર એવા છે કે જેનો તમે સંપર્ક વિહોણા છો અને તેમને પણ શોધી રહ્યા છો. અમે શોધી રહ્યા છે. અમારા કાર્યકર્તા આગેવાનો ત્યાં છે, જે ઉત્તર ઝોનનું જે મામલતદાર કચેરી છે ત્યાં અમારા આ કાર્યકર્તા આગેવાનો એમને શોધી રહ્યા છે. બિલકુલ કાર્યકર્તા આગેવાનો તેઓને શોધી રહ્યા છે તેવી વાત કરી રહ્યા છે. તાજેતરમાં જ કોંગ્રેસમાં જોડાયેલા મહેન્દ્રસિંહ પણ છે હાજર, તેઓની સાથે વાત કરીશું. મહેન્દ્રસિંહ, જે રીતે ચૂંટણી લડવાની જે વાત હતી કનુ પ્રજાપતિને કોંગ્રેસ પાર્ટી મેન્ડેટ પણ આપ્યું, તેમ છતાં અંતિમ દિવસે ફોર્મ પરત ખેંચવું. બેન, આને કહેવાય પૈસાનો પાવર. જ્યારે રક્ષક ભક્ષક બને ને ત્યારે આવું જ થાય. ભારતીય જનતા પાર્ટી પર જે આંધળો ભરોસો મૂકી 30 વર્ષથી જે ખોબે ખોબે મત આપ્યા બેન, અને જે પ્રમાણે આ દલસુખ પ્રજાપતિ એટલે કોણ બેન ખબર તમને? વડોદરાના એક્સ મેયર કોંગ્રેસના, વડોદરાના એક્સ ધારાસભ્ય કોંગ્રેસના, વડોદરાના એક સાંસદ કોંગ્રેસના, અને આજે ગુજરાતમાં સૌથી વધારે સંપત્તિ ધરાવનારા છે. કોંગ્રેસે એક સીટ પહેલેથી ચૂંટણી થાય એ પહેલા જ ગુમાવી દીધી વડોદરા કોંગ્રેસ. બકરો ગયો બેન 8 કરોડમાં. આમે એવું કહે છે જેવી રીતે બકરી ઈદ પહેલાં જે બકરો હલાલ કરવા માટે બકરો ખરીદવામાં આવે છે હરાજીમાં, એવી રીતે આ લોકશાહીનો બકરો ખરીદવામાં આવે. બિલકુલ. તો જે રીતે કોંગ્રેસના આગેવાનો અને કોંગ્રેસના જે કાર્યકરો છે જે રીતે નિવેદન કરી રહ્યા છે કે જે રીતે ઉમેદવારને ખરીદવામાં આવ્યા છે અથવા તો તેમને ડરાવવા અને ધમકાવવામાં આવ્યા છે. અગાઉ જે રીતે શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું કે જે કનુ પ્રજાપતિ છે તેના પુત્રને ડરાવ્યા અને ધમકાવ્યા હોવાના કારણે કનુ પ્રજાપતિના પુત્રએ તેઓને પણ ધમકી આપી હતી કે જો તેઓ પરત નહીં આવે તો તેઓ આત્મહત્યા કરી લેશે. આ તમામ દબાણવશ તેઓએ ફોર્મ પરત ખેંચ્યું હોવાની જે વિગતો છે તે કોંગ્રેસ દ્વારા મળી રહી છે. પરંતુ બીજી તરફ કોંગ્રેસ દ્વારા જે અન્ય જે વોર્ડના ઉમેદવારો છે તેઓને પણ શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. કારણ કે વોર્ડ નંબર 2 માં પણ જે રીતે ભૂમિ પ્રજાપતિ નામની ઉમેદવાર છે તે છેલ્લા 2 દિવસથી સંપર્ક વિહોણી કોંગ્રેસથી બની છે. એટલે તેને લઈને પણ હાલ ઉત્તર ઝોનની જે મામલતદારની કચેરી છે ત્યાં આગળ પણ કોંગ્રેસી નેતાઓ આગેવાનોના જે ધામા છે તે જોવા મળી રહ્યા છે. અને બીજી તરફ ઉમેદવારોને શોધવા માટે પણ કોંગ્રેસના જે નેતાઓ છે તે ધંધે લાગ્યા છે. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. કોંગ્રેસના ઉમેદવાર કનુ પ્રજાપતિ ઉમેદવારી ફોર્મ પરત લઈ લીધું છે. વોર્ડ નંબર 11માંથી તે ઉમેદવાર હતા. મામલતદાર કચેરીએ કોંગ્રેસના આગેવાનોએ હોબાળો મચાવ્યો હતો અને આગેવાનોએ ભાજપ પર આક્ષેપ કર્યા હતા કે ડરાવી ધમકાવીને ફોર્મ પરત ખેંચવામાં આવી રહ્યા છે.